નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। હિન્દી સિનેમા જગત માટે એક અત્યંત દુઃખદ સમાચાર અને આઘાતજનક સમાચાર સામે આવ્યા છે। સત્તાવાર પારિવારિક અહેવાલ મુજબ પ્રખ્યાત અભિનેતા દેવ આનંદના પુત્ર અને જાણીતા ફિલ્મ નિર્દેશક સુનિલ આનંદનું 70 વર્ષની વયે લંડનની એઇચ હોસ્પિટલમાં દુઃખદ નિધન થયું છે, જ્યાં તેમના પિતા દેવ આનંદે પણ અંતિમ શ્વાસ લીધા હતા। મળતી વિગતો વાત કરીએ તો બોલિવૂડના સદાબહાર અભિનેતા દેવ આનંદના પુત્ર સુનિલ આનંદના અવસાનથી સમગ્ર સિનેમા જગતમાં ઘેરા શોકની લહેર વ્યાપી ગઈ છે। પરિવાર વતી ત્યારે સત્તાવાર નિવેદન જારી કરીને આ દુઃખદ સમાચારની પુષ્ટિ કરવામાં આવી છે। આ સત્તાવાર નિવેદન તેમની ભત્રીજી જીના નારંગ દ્વારા ત્યારે મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવી છે। પરિવારે પોતાના સત્તાવાર શોકપત્રમાં જણાવ્યું છે। વધુમાં વાત કરીએ કે ત્યારે ખૂબ જ ભારે ત્યારે મિત્રો હૃદય અમારો પરિવાર સુનિલ આનંદના અવસાન પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે। આ મુશ્કેલ સમયમાં અમે એમને જે પ્રેમ, પ્રાર્થના અને સત્તાવના મળી છે તે તેમના માટે અમે સૌના આભારી છીએ। પરિવારે મીડિયા અને ચાહકોને કપરા સમયમાં તેમની અંગત પ્રાઇવસીનું ત્યારે સન્માન કરવાની પણ નમ્ર અપીલ કરી છે। જો કે પરિવાર હજુ સુધી તેમના અવસાનનું સચોટ તબીબી કારણ કે અંતિમ સંસ્કારની વિગતો જારી કરી નથી। અત્યાર માટે બસ આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો। ધન્યવાદ।